નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 શરીરનું હલન ચલન, જેમાં આપણે આગળના વિડીયોની અંદર વિવિધ સાંધાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને શરીરમાં આવેલા કંકાલ તંત્રનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો આપણે આ વિડીયોની અંદર આપણા શરીરમાં આવેલ સ્નાયુ તંત્રનો અભ્યાસ કરવાનો છે અને વિવિધ પ્રાણીઓની અંદર સ્નાયુઓ કેવી રીતે કાર્ય કરે છે અને તેને ગતિ કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણા શરીરની અંદર સ્નાયુ કેવી રીતે ફેલાયેલા છે। સ્નાયુઓ હંમેશા અસ્થિ સાથે જોડાયેલા હોય છે અને તેઓ સાંધાના ભાગેથી અસ્થિ વચ્ચેનું હલનચલન શક્ય બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં જ્યાં પણ સાંધાઓ આવેલા હોય છે તેનું હલનચલન શાને આભારી છે? તો તે સાંધા પાસે આવેલા સ્નાયુને આભારી છે। જો સ્નાયુ ના હોય તો આપણા શરીરની અંદર કોઈ પણ ભાગને આપણે વાળી શકીએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, સ્નાયુતંત્ર એ શાનું બનેલું છે? તો સ્નાયુતંત્ર એ આપણા શરીરમાં આવેલા વિવિધ સ્નાયુઓનું બનેલું છે। સ્નાયુઓ હલનચલનમાં મદદ કરે છે। આપણે જે હલનચલન કરીએ છીએ તેમાં કોણ મદદરૂપ થાય છે? સ્નાયુ થાય છે। અને હાડકાઓમાં જ્યાં જ્યાં પણ સાંધાઓ છે ત્યાં આપણે તેને શાના આભારી છીએ કે જે આપણે તેમને વાળી શકીએ છીએ? તો સ્નાયુને આપણે આભારી છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્નાયુમાં સંકોચનશીલતા અને વિકોચનનો ગુણધર્મ રહેલો છે। જ્યારે આપણે આવી રીતે હાથને વાળીએ ત્યારે સ્નાયુ સંકોચન પામે છે, વિકોચન નહીં। શું પામે છે? અહીં સંકોચન પામે છે। એટલે કે જ્યારે પણ સ્નાયુ સંકોચન પામે ત્યારે સ્નાયુ નાનો થાય, કઠણ થાય અને જાડો થાય છે અને હાડકાને ખેંચે છે। તો વિદ્યાર્થી મિત્રો, અને જ્યારે વિકોચન એટલે કે સામાન્ય અવસ્થામાં આવે ત્યારે વિકોચન અવસ્થા પ્રાપ્ત કરે છે। તમે જોઈ શકો છો આપણા શરીરની અંદર સ્નાયુ કેવી રીતે ફૂલે છે। જ્યારે આપણે હાથને વાળીએ ત્યારે તે સ્નાયુ સામાન્ય અવસ્થામાં રહેલો છે તે નાનો થાય છે અને ફૂલે છે। આ સ્નાયુની કઈ અવસ્થા છે? સંકોચનની અવસ્થા છે, વિકોચનની નથી। અહીં સ્લાઇડની અંદર ભૂલ છે। શું આવે? વિકોચન ના આવે, સંકોચનની સ્થિતિ છે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અળસિયામાં આવેલા સ્નાયુનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અળસિયાના શરીર પર નાના નાના વજ્રકેશો આવેલા હોય છે, એટલે નાના નાના આવી રીતે પ્રવર્ધો આવેલા હોય છે। આ નાના નાના પ્રવર્ધોને વજ્રકેશો કહેવાય છે। વજ્રકેશો સ્નાયુ સાથે જોડાયેલા હોય છે અને વજ્રકેશો માટીમાં તેને પકડને મજબૂત બનાવે છે। અળસિયાના શરીર પર આવેલા વજ્રકેશો અળસિયાને માટીની અંદર પકડ રાખવા માટે મદદરૂપ થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અળસિયાનું શરીર શાનું બનેલું છે? તો અળસિયાનું શરીર અનેક વલયો એટલે કે આ ગોળાકાર વલયોનું બનેલું જોડાવાથી બને છે। અળસિયાના શરીરમાં તમે જોઈ શકો છો કે વિવિધ વલયો ભેગા થઈ અને આખું શરીરની રચના કરે છે। અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી। તેને પ્રચલન એટલે કે હલનચલન કરવામાં શું મદદરૂપ થાય છે? તેમાં આવેલા સ્નાયુઓ તેને હલનચલન કરવામાં મદદ કરે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અળસિયું તમે જોયું હશે કે કેવી રીતે ચાલે છે। અળસિયાની અંદર સ્નાયુનું સંકોચન થઈ અને વિકોચનના ગુણધર્મને આધારે તે અળસિયું હલનચલન કરે છે। વિદ્યાર્થી મિત્રો, અળસિયું માટીની સાથે રહેલા કાર્બનિક દ્રવ્યોને ખાય છે અને અપાચિત ખોરાકને બહાર કાઢે છે। અને આ અળસિયા દ્વારા જે બહાર કાઢવામાં આવેલ અપાચિત ખોરાક માટીને ફળદ્રુપ એટલે કે ઉપજાઉ બનાવે છે, જેના લીધે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે છે, જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અળસિયાનો શરીરનો અભ્યાસ કર્યો કે તેમાં આવેલો સ્નાયુ તેને હલનચલન કરવામાં મદદરૂપ થાય છે। હવે ગોકળ ગાય વિશે અભ્યાસ કરવાનો। વિદ્યાર્થી મિત્રો, તમે આ ગોકળ ગાયને ક્યાંક જોઈ હશે। ગોકળ ગાયના ઉપર એક કવચ આવેલું હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ગોકળ ગાય ચાલે ત્યારે તેમાંથી મૃદુ પગ બહાર આવે છે। જ્યારે આ શંખલામાંથી આપણે દેખતા હોય તો કે આને શું કહે છે? શંખલો કહીએ છીએ। જ્યારે આ શંખલામાંથી ગોકળ ગાય બહાર આવે ત્યારે તે પોતાના મૃદુ પગને બહાર કાઢી અને ચાલે છે। જ્યારે
મૃદુ પગ બહાર ગાડીને ચાલે ત્યારે સપાટી પર શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ બહાર ફેંકે છે, જેની મદદથી તે ગોકળ ગાય આગળની સપાટી પર સરકી શકે છે. અને સ્નાયુઅલ મૃદુ પગ એક તરંગિત ગતિ સર્જે છે, જેને આગળ ધકેલવામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગોકળ ગાયની ગતિ તમે જોઈ જ હશે જરૂરથી. વિદ્યાર્થી મિત્રો, જો ના જોઈ હોય તો તમે યુટ્યુબની અંદર અથવા ગૂગલ પર જઈ અને ગોકળ ગાયની ગતિને સર્ચ કરીને જોઈ પણ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ગોકળ ગાય ખૂબ જ ધીમું ચાલતું પ્રાણી છે. એ તો આપણને ખબર જ છે કે ગોકળ ગાય ધીમું જ ચાલે. હવે પીઠ ઉપર આવેલ કવચ એ તેનું બાહ્ય કંકાલ છે. તે હાડકાનું બનેલું નથી. કવચ એક જ એકમ હોય છે. તે ગોકળ ગાયને ગતિ કરવામાં સહાય કરતું નથી. તે ખાલી તેને રક્ષણ કરવામાં મદદ કરે છે. ઉપર આવેલું જે શંખલો જેવો ભાગ છે તે તેને કોઈ પણ રીતે ઉપયોગી નથી, ખાલી તેનું રક્ષણ કરવામાં ઉપયોગી છે. જ્યારે પણ કોઈ બાહ્ય રીતે તેને ભયનો મહેસૂસ થાય ત્યારે તે પોતાના શરીરને આ કંકાલની અંદર એટલે કે આ કવચની અંદર સમાવી લે છે, જેથી તે બચી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વંદાનો અભ્યાસ કરવાનો છે. તો વંદો જમીન પર ચાલે છે, દિવાલ પર પણ ચડે છે અને હવામાં પણ ઉડે છે. હવે વંદાનું શરીર કઠણ બાહ્ય કંકાલથી ઢંકાયેલું હોય છે. તેના શરીર ઉપર આવી રીતે બાહ્ય કંકાલ મજબૂત આવેલું હોય છે અને આ સાંધાઓના જોડાણથી બને છે. વિવિધ સાંધાઓ તમે જોઈ શકો છો અહીં. વિવિધ સાંધાઓથી તેનું કંકાલ બને છે, જેના કારણે તે ગતિ શક્ય બને છે. આ સાંધાઓના કારણે તેની ગતિ શક્ય બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વંદા વિશે વધારે અભ્યાસ કરશું કે વંદા પાસે શું આવેલું હોય છે. 3 જોડ ચલનપાદ એટલે કે 3 જોડ એના પાસે પગ આવેલા હોય છે. 1, 2 અને 3. 3 જોડ એટલે વિદ્યાર્થી મિત્રો, એક જોડની અંદર 2 પગનો સમાવેશ થાય એટલે કે 3 જોડની અંદર 6 પગનો સમાવેશ થાય. 3 આ બાજુ અને 3 આ બાજુ. વંદો જ્યારે ઉડે છે ત્યારે તેને શું મદદ કરે છે? ત્યારે તેમાં રહેલા તેના શરીરના સ્નાયુ ઉડવામાં મદદ કરે છે અને ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુ આવેલા હોય છે, જે તેને ચાલવામાં અને ઉડવામાં મદદ કરે છે. આ જે સ્નાયુ આવેલા હોય છે તે તેને ચાલવામાં અને ઉડવામાં મદદ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પક્ષીઓ વિશે અભ્યાસ કરવાનો છે કે પક્ષીઓ હવામાં ઉડે છે. એવા કેટલાક પક્ષીઓ જે હવામાં ઉડે છે, ભૂમિ પર પણ ચાલે છે અને પાણીમાં પણ તરે છે. પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત થયેલું હોય છે. કેવી રીતે? તો તેનો આગળ અને પાછળનો ભાગ સાંકડો અને મધ્યમ ભાગ પહોળો હોય છે, જેને હવાને ગતિને કાપવામાં મદદ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ એટલે કે તેના હાડકાઓની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે, જે તેને હલકા બનાવે છે એટલે કે વજનમાં ફોરા બનાવે છે, જેની મદદથી પક્ષીઓ હવામાં ઉડે ત્યારે તેનું વજન વધે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓના હાડકાની અંદર છિદ્ર આવેલા હોય છે. હવે આગળ છે પક્ષીઓના ઉપાંગો એટલે કે પશ્વ ઉપાંગ. હાડકાં એટલે કે તેને ચાલવામાં મદદ કરે છે, એટલે પગના ઉપાંગો તેને ચાલવામાં મદદ કરે છે. જ્યારે અગ્ર ઉપાંગ એટલે કે હાથના હાડકાં રૂપાંતરિત થઈ અને પાંખ બને છે. અગ્ર ઉપાંગના અસ્થિઓનો ભાગ રૂપાંતરિત થઈ પાંખ બનાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તેને હાથના હાડકાં પાંખની અંદર રૂપાંતરિત થાય છે કે જેને તેને ઉડવામાં મદદ કરે છે. હવે છાતીના હાડકાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. છાતીના હાડકાં પક્ષીના કે ઉડન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે અને પાંખોને ઉપર નીચે કરવામાં પણ મદદ કરે છે. આ છાતીના હાડકાં પાંખોને ઉપર નીચે કરવામાં પણ મદદ કરે છે અને ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા પણ વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે માછલી એટલે કે દરિયાઈ જીવ વિશે
અભ્યાસ કરશું, જેમાં માછલીનો આપણે બારીકાઈથી અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, માછલીમાં શીર્ષ અને પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળા અને અણીદાર હોય છે, જ્યારે શરીરની આવી રચનાને ધારા રેખીય કહેવાય છે। શું કહેવાય છે? ધારા રેખીય, કે જેનો મોઢાનો અને પૂંછડીનો ભાગ સાંકડો અને મધ્ય ભાગ પહોળો હોય છે, જેને ધારા રેખીય આકાર કહેવાય છે, જે તેને તરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। માછલીના આડખાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે માછલી પોતાના શરીરને વાળે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે, જ્યાંથી તેને એક ધક્કો લાગે છે અને તેને આગળ તરફ વધવામાં મદદ થાય છે। અહીં જોઈ શકો છો કે માછલીને અહીં જવું છે તો તેને પૂંછડી આ બાજુ વાળે છે, જે તેને આગળ વધવામાં ધક્કો લાગે છે, જ્યાંથી તે આગળ વધી શકે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે માછલીની અંદર આવેલા મીનપક્ષનો ઉપયોગ શું છે? તો કે માછલીના શરીર પર આવેલા મીનપક્ષ તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા માટે અને દિશા નક્કી કરવામાં મદદ કરે છે। મીનપક્ષનું અહીં મુખ્ય કાર્ય જોઈ શકો છો કે સંતુલન પાણીમાં બનાવી રાખવા અને દિશા નક્કી કરવામાં મદદ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, સરીસૃપોમાં સાપનો આપણે અભ્યાસ કરવાનો છે કે સાપ એ તો દરેક વિદ્યાર્થીએ સાપને જોયો હશે કે સાપના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે અને તે પરસ્પર જોડાયેલા હોય છે। સ્નાયુઓ કરોડસ્તંભ, પાંસળી અને ત્વચાને પણ એકસાથે જોડે છે। અહીં તમે સાપનું શરીર જોઈ શકો છો કે સાપની અંદર વિવિધ પ્રકારના અહીં જોઈ શકો સ્નાયુઓ આવેલા છે, આખા શરીરમાં સ્નાયુઓ આવેલા છે। હવે સાપનું શરીર અનેક વલયમાં વળેલું હોય છે। આ પ્રકારે સાપનો પ્રત્યેક વલય તેને આગળ વધવામાં મદદરૂપ થાય છે। આ કારણે સાપ અત્યંત ઝડપી ગતિ કરી શકે છે। તેના શરીર પર આવેલા વિવિધ વલયો તેને ગતિમાં ઝડપ પ્રદાન કરે છે, પરંતુ સીધી રેખામાં આગળ વધી શકતો નથી। સાપ ક્યારેય સીધી રેખામાં આવી રીતે સીધો ચાલતો નથી, તે હંમેશા વક્રાકાર ગતિ કરે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેનલને અંદર આવેલા દરેક વિડીયો વિદ્યાર્થીને જોવા નમ્ર અપીલ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર પૂર્ણ થાય છે, તેની સાથે સાથે તમે અહીં બે તફાવત જોઈ શકો છો કે અસ્થિ અને કાષ્ઠી વચ્ચેનો તફાવત, ખલ દસ્તો અને મિજાગરા સાંધા વચ્ચેનો તફાવત। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તફાવતને તમારી રીતે વાંચી લેજો અને તમારા નોટબુકની અંદર ઉતારી લેજો। તમારે જો આગળ મહત્ત્વના બીજા પણ મુદ્દા છે જેને તમે વિડીયો પોઝ કરી, એટલે કે વિડીયો બંધ કરી અને સ્ટોપ કરી અને તમે તમારા ચોપડાની અંદર ઉતારી લેજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે। ઓકે, હવે આગળ બીજા પણ મુદ્દા છે। ઓકે, અહીં તમે નોંધી લેજો વિડીયો સ્ટોપ કરીને। ઓકે, અસ્તુ।